ક્યારેક જીવનમાં એવું લાગે છે કે બધું જ આપણા વિરુદ્ધ ચાલી રહ્યું છે. પ્રયત્ન કરીએ છતાં પરિણામ મળતું નથી. એવા સમયે જો કોઈ ભગવાન છે જે તમને હાથ પકડીને સાચો માર્ગ બતાવે, તો એ છે શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નથી, એ જીવન જીવવાની કળા છે. જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં તૂટી ગયો હતો, હાથમાંથી ગાંડીવ છૂટી ગયું હતું, આંખોમાં આંસુ હતા અને મનમાં એક જ પ્રશ્ન હતો, હું કોને મારું? મારા જ લોકોને. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું, કર્મ કર, ફળની ચિંતા છોડ. આ એક વાક્યમાં આખું જીવન સમાયેલું છે. આજના સમયમાં પણ અમે બધા અર્જુન જેવા જ છીએ. કોઈ નોકરીથી પરેશાન છે, કોઈ સંબંધોથી, કોઈ પૈસાથી, તો કોઈ પોતાના સપનાઓથી હારી ગયો છે. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે, જો તું સાચા મનથી પ્રયત્ન કરશે તો પરિણામ હું સંભાળી લઈશ. શ્રીકૃષ્ણ ક્યારેય કહેતા નથી કે જીવનમાં દુઃખ નહીં આવે, પણ એ શીખવે છે કે દુઃખમાં હાર ન માનવી. દ્રૌપદી જ્યારે અપમાનિત થઈ ત્યારે એને બધા દરવાજા બંધ દેખાયા, પણ એક દરવાજો ખુલ્યો, શ્રીકૃષ્ણનો દરવાજો. જ્યારે માણસ બધાથી હારી જાય ત્યારે ભગવાન તરફથી મદદ આવે છે. શ્રીકૃષ્ણ કહે છે, જે મને સાચા દિલથી યાદ કરે છે, હું એનો હાથ ક્યારેય છોડતો નથી. શ્રીકૃષ્ણ મોરપંખી ધારણ કરે છે, કારણ કે એ શીખવે છે કે જીવનમાં ભાર નહીં, સૌંદર્ય સાથે જીવો. એ બાંસરી વગાડે છે કારણ કે એ બતાવે છે કે ખાલી થશો તો ભગવાન તમારામાં સંગીત ભરી દેશે. જો આજે તમારું મન ભારે છે, આંખોમાં આંસુ છે અને કોઈ સમજતું નથી, તો યાદ રાખજો, શ્રીકૃષ્ણ બધું જોઈ રહ્યા છે. સમય લાગશે, પણ ન્યાય જરૂર મળશે. આ વિધિઓ જોતા જોતા જો તમારું મન શાંત થયું હોય તો સમજો કે શ્રીકૃષ્ણએ તમારું દુઃખ સાંભળ્યું છે. રાધે રાધે લખીને શ્રીકૃષ્ણને યાદ કરો અને આ વિધિઓ કોઈ એવા વ્યક્તિ સાથે શેર કરો જેને આજે હિંમતની જરૂર છે.